વડોદરામાં 80 કરોડના ખર્ચે બનશે આધુનિક વડોદરા હાટ. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક. વડોદરા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી નરેશભાઈ મગનભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશેષ પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડાયમંડ જ્યુબલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કેન્દ્ર ખાતે નિર્માણ પામનાર અત્યાધુનિક વડોદરા હાટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંદાજે 80 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થશે. પ્રસ્તાવિત વડોદરા હાટમાં પ્રદર્શન કેન્દ્ર, એમ્ફી થિયેટર, હસ્તકલા વેચાણ માટે વિશિષ્ટ સ્ટોલ્સ તથા અન્ય આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આથી સ્થાનિક હસ્તકલા કારીગરો અને સ્વરોજગારી સાથે જોડાયેલા ઉદ્યોગકારોને તેમના ઉત્પાદનો માટે સારો બજાર અને મજબૂત પ્લેટફોર્મ મળશે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માત્ર વડોદરા માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે એક મોડેલ સાબિત થશે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે કામગીરી સમયસર અને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વડોદરા શહેરને નવી ઓળખ અને કામગીરી અને કારીગરોને રોજગારીની નવી તકો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આજે જે વડોદરામાં બની રહ્યા છે અર્બન હાટ છે, અત્યારે લક્ષ્મી વિલાસ પેલેસની ઓપોઝિટમાં જે જમીન છે ત્યાં જે ખાતમુહૂર્ત થઈ ગયું છે આનું કામગીરી શરૂ કરવાનું અને વહેલા તકે એનું કામગીરી લઈ જવા માટે જે મિટિંગ હતી માનનીય મંત્રી શ્રી કુટીર ઉદ્યોગ અને આદિજાતિ વિકાસના તરફથી મિટિંગ લેવામાં આવી હતી. એમાં કોર્પોરેશન કલેક્ટર શ્રી, ડીડીઓ અને ધારાસભ્ય શ્રી બાલુભાઈની હાજરીમાં મિટિંગ થયેલી હતી. એટલે આવનારા દિવસોમાં આનું કામગીરી જ્યારે આરએનબી દ્વારા કરવામાં આવશે પછી કોર્પોરેશનનું પણ જે રોલ આવશે એની અંદર અમે સહયોગ આપીશું. ખાસ કરીને મારો કોટેજ ઉદ્યોગ મારી પાસે છે ત્યારે એક બરાડા જેવા ખૂબ સારા શહેરની અંદર અર્બન હાટ બજાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનવાનો છે. 80 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયા આમાં ખર્ચાવાના છે. આનંદની વાત એ છે કે અમારા દંડકશ્રી બાલુભાઈ, અહીંયાના અધિકારીશ્રીઓ અને આખી ટીમ એમના ઉત્સાહપૂર્વક, આમ તો મારા વિભાગનું કામ છે તેમ છતાં એ લોકો પૂરક બની રહ્યા છે અને આપણા યશસ્વી મુખ્યમંત્રીશ્રીએ એમના વરદ હસ્તે ભૂમિપૂજન પણ કર્યું છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ જે રીતે દેશને એક વિકસિત દેશ બનાવી રહ્યા છે, સાથે સાથે આત્મનિર્ભર તરફ જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે એક બરોડાની અંદર ખાસ કરીને એક અદ્યતન આધુનિક સમયને ધ્યાનમાં રાખીને એક અર્બન હાટ બજાર બને, એમાં અનેક લોકો સમયને ધ્યાનમાં રાખીને તાલીમ પણ લઈ શકે. એ લોકોના જ દ્વારા બનેલી કોઈ પણ આઇટમો એ બરોડાના શહેરના જ લોકોને, આજુબાજુના લોકોને ગમે એવી પ્રકારની અનેક વસ્તુ અહીંયા જ વેચાય. એટલા માટે તો આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે વોકલ ફોર લોકલ એને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે કે જેથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળે અને સ્થાનિક લોકો જ જો ખરીદી કરશે તો સ્થાનિક જે આપણા કારીગરો છે, જેમની પાસે હુનર છે, એને પણ ખૂબ સરસ મજાની રોજગારી મળી રહે. એવા એક શુભ હેતુ સાથે આ હાટ બજાર બનવાનું છે. અમારી આ પ્રથમ બેઠક છે, મારો વિભાગ છે અને જ્યારે અહીંયા કોર્પોરેશન પણ ખૂબ ધ્યાન આપી રહ્યું છે. મારા MOS સૌરભજી બી આજે અહીંયા ઉપસ્થિત છે. પૂરા પ્લાનનું અમે પ્રેઝન્ટેશન જોઈ લીધું છે. ફરીવાર પણ મિટિંગ રાખીશું. આજે મારા વિભાગ દ્વારા જે 200 સ્ટોલ સાથેનો એક મેળો અહીંયા અત્યારે 5 વાગે એનો અમે ઉદ્ઘાટન કરવાના છે. એ પણ સાથે સાથે હું આશા રાખું છું બરોડા શહેરના લોકો, આજુબાજુના લોકો એનો પૂરેપૂરો લાભ લે. ચોક્કસ જેટલો લોકો લાભ લેશે એટલા જ સ્થાનિક લોકોને રોજગારી મળશે એવું મારું માનવું છે. એટલા માટે ફરીવાર આપના માધ્યમ દ્વારા જે સ્ટોલનો અમે અત્યારે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે એમાં બધા લોકોને મારું નિમંત્રણ છે. જેટલા દિવસ બી અહીંયા સ્ટોલ જોવા મળશે એટલા દિવસ બધા લોકો લાભ લે એવી મારી બધા જ લોકોને પ્રાર્થના છે. ફરીવાર
હું આપના માધ્યમ દ્વારા જે બાલુભાઈ અને એમની ટીમ જે ઇન્ટરેસ્ટ લઈ રહી છે, હું ચોક્કસ આવનારા દિવસોમાં એવો હાટ બજાર બનાવીશું કે જે ગુજરાત એક મોડેલ તો છે જ, પણ આવા હાટ બજાર બનવાથી એની પ્રેરણા લઈને બીજી જગ્યાએ પણ આવા હાટ બજાર બને એ પ્રકારનો અમે આવનારા દિવસોમાં કામ કરીશું એવું ચોક્કસ આપને વિશ્વાસ આપું છું. ધન્યવાદ.